હવે નાસ્તો કરીને વિદાવાનું હોય હવે તમે ન આવવાનું હોય સવાર ન ભાવે ખાવાનું અત્યારમાં બે છે ને તૈયાર થઈને કંઈક જાય છે હવે ક્યાં જાય પણ ખબર આશુબેન નું આણું હેવા મળ્યું કે કેટલી મસ્ત ખેલી ડિઝાઇન કેમ પાડી પણ જોઈ લે આ ને આપણે ભરતભાઈ છે જેના લગ્ન થવાના છે કા મોતીનું છે હા હીવાનું છે આ બધી વસ્તુ જો આ હંધી અલગ અલગ હોય ભાઈ ઠેલા હોય થેલિયું હોય પછી આ છે તમારે ભરત ભરાવા મળ્યું ને બધું હા આ હંધી ડિઝાઇન પાડવાની હોય થોડી 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 હંધી છે ને મૂકવાની હોય અલગ અલગ ડિઝાઇન હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આજ તો હવે છે ને વહેલા હારા બ્લોગ શરૂ કરી નાખ્યો કેમ કે આજ કોઈ ઊભું નહીં છે અંદર હું તા હું ને અવિનાશ મારા દીકરી ઊભા છેલ્લા છે કા અવિનાશ કા રોટલી ખાવાનું છે હે તો ઉતરેલી હેઠ ઉતારે હું રોટલી કરી નાખ થોડો મેરો જો આપણે હંમેશા બનાવી નાખો અવિનાશભાઈ થાય રમે એ મારા હારો હારીને ઊભો થાય કાંઈ કામ ન કરવા દે હવે ઊભો થાય તેઓને ઘરે કામ જાય ને ઘરે કામ જાય એને રોટ હા ખોલ નાખતી ખોલ નાખો હા જાય આપણો ચૂલો છે ને આપણે રોટલી લોટ બાંધીએ ને રોટલી કરવા મળી કા ભાઈ તો ખાવે ને જો ફેમિલી મસ્ત મજા 9 વાગી જશે તો આપણે છે ને કારખાનાવાળા હાટું શાક બનાવવા મેળા તો આપણે ઊભું થઈને રોટલીને શાક ને કરી નાખીએ ને અમારી દીદી બેન જાય રમે કા દીદી બેન શું કરો એ દીદી બેન ને આપણે જાય શાક મૂકી દીધો શાક મસ્ત મજાનો પાકે છે આદુ ને એવું નાખી ને અમારી દીદી બેન જાય કેવાને જોવે ને આપણે શાક કારખાનાવાળાને શાક પાય ને પછી આપણે જવાનું છે નેદવા કાલની ઘરે કાલ કેમ નેદવા જા એમાં આજે મને નેદવા દાન છે ને અવિનાશ બધા અમને બેઠા हाँ इधर आओ इधर भाई 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 खाए खा आम तो खरे तो रावण से केन पा आई नहीं बोले काय लई ने जाओ હું બોલે તો રાવણ છે જો ફાઇનલી આપણે તો મસ્ત મજાને સાપ પકવતા હતા બેને આવી જાય ખાઈ કા બેન હા ત્યાં અત્યારમાં આવું ને ખાવા હવે નાસ્તો કરીને વિદાવાનું હોય હવે તમે ન આવવાનું હોય સવાર ન ભાવે ખાવાનું હા એ વાત સાચી અત્યારમાં ભાવે કોને દીદી આવી જો હા હવે તમે દીદી બેન આવી જા કા દીદી બેન આવી જા ને તમે બેને આવી જા હા બેન ને દાંત આવ્યા તો બેન તે આવી જશે ને એ છે ને ખાવા આવેલા છે તમે સા પકવી નાખો તો ફેમિલી બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આપણે મસ્ત મજાના ઊભા થઈ ગયા છીએ અને હે ને ભાઈ પેલા તો સવારમાં ઊભા થઈને ચા પીવો કરી દીધો સા બનાવીને કેટલી ઘરી હા કારખાના વાળા હાટું તમે ઊભા છે તમારે હારો થયે ને ભેગો યાર હા હા તમારે હાટો ઘૂંટરો બનાવે ને હાટો હંધે ને હારે બનાવીને હંધે હાટો હારે બનાવી નાખું યાર હા યાર મજા કેટલા વાગી જાય 9 9 વાગી જાય હે 9 વાગી જાય સાચી વાત છે ભાઈ હું 8 વાગ્યે ઊભો છું 1 કલાક પછી મને સા મળ્યો 8 વાગે ઊભા છે તમે તો ખાઈ ને રેવા જો હું કાંઈ નહીં હાલો બધી સા પીવા ભાઈ મસ્ત મસ્ત બસ બધી સા પીવા તો ભાઈ અત્યારમાં બે છે ને તૈયાર થઈને કંઈક જાય છે હવે ક્યાં જાય પણ ખબર કલસાર જતા છે 100% હવે તારે જાવું દિનેશ કાકા રે મોવા જાય તો બદામ જ્યુસ પીવા તો જાય જાવું તો ભાઈ જાય છે કલસાર જાય લાગે ભાઈ તૈયાર થઈને જો ભાગ્યા છે હો શું છે પીએ છે ને તો ભાઈ આપણે તો અત્યારે બેઠા છીએ ત્યારે આગળ જવું છે મારા કારખાને ઘડીક વાર દિનેશભાઈ નથી ને તો ઘડીક વાર જવા માટે તો ફેમિલી આપણે મસ્ત મજાના રેડી થઈ જાય નહીં નહીં કશું અને હે ને ઓલીથી રેડી થઈ જાય હવાથી અમારે ઉભે રોવે હવે હું શું માં દેખા હું શું હે આવું માં દીકરો તે તો કેમ તૈયાર થઈ ગઈ હાલો આપણે અહીંયા દાદાને ઘેરે ઓલું ઓલું કરવા આવેલા હે ને હીવા હાલો આટો મારવા હાલો આજ સવાર દઈને આવેલા હે ભાઈ તો આટો બાટો મારી આવી અને કેવી રીતે હીવી કેવી રીતે નહીં એમ હમણાં તો કેટલું બધું તો હીવી નાખ્યું છે એક દિનમાં હા હાલો આટો મારી આવી હાલો બે હંસા મૂક્યા તો
તો પછી તો હિવાય જાય ને યા ઘર શું બે આંસુ લાડ બનો ન હિવાય ઓ મારો દીકરો કેવું મોટું કાંગા બહુ કરે આપણે તેડીએ ને વાલ કરીએ કે તો કાંગા બહુ કરે કહું હાલો 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 દાદા ને દાદા કે હાલો કાંગા થી હાલો જઈ તો ફેમિલી અત્યારે આપણે આવી જશે દાદાને ઘરે અહીંયા હે ને ભાઈ હંધી આશુબેનના આણાની હંધી તૈયારી થવા મળી છે કા બાબુ આશુબેનનું આણું હિવા મળ્યું કે આણું હિવા મળ્યા તો ભાઈ બાબુ અહીં બેઠા હે હા હિવું જ પડે ને હા હવે લગ્ન વર આવી જાય કોઈ નહીં હા એમ એટલે ભાઈ હે ને હંધી તો તૈયારી હંધી થવા મળી છે અમારા આશુબેનના આણેની હંધી તૈયારી હંધી હે ને ભાઈ ઓઈકા હોય થેલી હોય એવું બધું બનાવવાનું હોય અમારા એક વલ્લભભાઈ આવેલા છે હા અમારા ફૂન છોકરા છે કા વલ્લભભાઈ હા અને એક અમારા ભરતભાઈ એને તો આવડે છે હિવતા કા હા ભાઈ તો હંધી તો મસ્ત મસ્ત હંધી ભાઈ જો આણેની થેલીઓ ને એવું બધું હિવાવા મળ્યું છે કેટલી મસ્ત થેલી ડિઝાઇન કેમ પાડી પણ જોઈ લે આના જ પૈસા હે ભાઈ તો આ ડિઝાઇન પડે ને આમાં હે ને ભાઈ બહુ વાર લાગે તો આ ડિઝાઇન આવી પાડવી ને ફૂલડા ને એવું બધું બહુ વાર લાગે જો તો ભાઈ આ થેલી છે હંધાઈમાં અલગ અલગ ડિઝાઇન હોય તો ભાઈ જેવી થેલી હોય ને એ પ્રમાણે એમાં ડિઝાઇન ને ઊંધું અલગ અલગ પાડવાનું હોય હા જો આ કેટલી મસ્ત થેલી લાગે છે જોરદાર લાગે હો પણ આ ઓછો ભરત હોય ને જેમ એમ હે ને ભાઈ વધારે સારી સારી ડિઝાઇન ને એવું પડે જુઓ હા ગુલ્ફી હા ઘડીક વાર અહીંયા ઉભો રહે પછી ગુલ્ફી લઈ જાઓ હે મોતીનું છે હા અલી વાળાને ઠંડા જો ભાઈ આ મસ્ત મસ્ત મોતીનો થેલો છે જોઈ લો આ હંધુ કાંગરી આ કાંગરી છે એ પછી આ દોરી આ બધી વસ્તુ અલગ અલગ મૂકવાનું હોય આ છે પછી આ હંધી ડિઝાઇન પાડવાનું હોય એટલે હે ને ભાઈ વાર તો બહુ લાગે કેટલી વાર લાગે વલ્લભભાઈ વાર લાગે ને એક વસ્તુ બનાવવામાં હે ને ભાઈ ઘણી વાર લાગે એક થેલી બનાવી હોય ને તો ઘણી વાર લાગે એટલે બે હંસા મૂકી દીધા અહીંયા અમારા ભરતભાઈ તો અહીં હિવે કા ભરતભાઈ આ છે ટોન વાળું ને એવું સંતારી વાળું ટોન વાળું હોય ને એમાં જરીક ઓછું ઓલું થાય કા એમાં હરકું ન બને ને હા ભરત જેમ ફોલ્સ હોય ને એમ વધારે ડિઝાઇન સારી બને ભાઈ એવું બધું છે તો જો અહીંયા ભરતભાઈ તો મસ્ત મસ્ત થેલી બનાવે છે એક અને અહીંયા જો એટલી થેલી બની ગયેલી છે કા ગુલબી ખાવી હા હો આગળ લઈ દો હે નવ થેલી બની નાખી હા જો ભાઈ એમ જો અલગ અલગ ભાઈ મસ્ત મસ્ત ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો કેવી ડિઝાઇન છે એમ જોઈ લો અંજે અલગ અલગ ડિઝાઇન હો ભાઈ થેલા જેવી થેલીઓ થઈ કા અને ભાઈ ખાસ કરીને ને ભાઈ તમારે આવું ભરત આણાનું કામ કરાવવું હોય ને તો અમારા વલ્લભભાઈ આવશે કાં વલ્લભભાઈ રાખો ને હા મેસેજ કરી દેજો કમેન્ટ કરી દેજો હું હે ને ભાઈના નંબર હે ને ભાઈ મોકલી ઇન્સ્ટાગ્રામની અંદર મને મેસેજ કરજો હું ભાઈનો નંબર મોકલી એટલે તમારી રીતે બધી વાતચીત જે કરવી ને કરી દેજો મારા ફૂન છોકરા છે ને આ હે ને આપણે ભરતભાઈ છે જેના લગ્ન થવાના હી કાં હા હવે લગ્ન થાય ત્યાં સુધી તમારે તો આમણામાં જ રહેવાનું ભાઈ હા આમણામાં જ રહે અને આશુબેન ના કા આશુબેન તમારે ભરત ભરાવા મળ્યું ને બધી હા હિવા હા ભરી નાખ્યું હિવા હા હિવાનું હવે હા આશુબેન નું તો ભાઈ બધું છે ને ભરત કામ જો પેલા થેલીઓ લીધેલી છે થેલી બધી છે ને ભાઈ બની જાય કમ્પ્લીટ પછી વંશિકા હોય પછી બધું અલગ અલગ હોય આ તો પડદા ને એવું બધું હોય ને આ બધી વસ્તુ હોય ને ભાઈ સમજી જેવી પડે પછી આપણે જે ઓલો બેડની માથે ઓલું પાથરવાનું હોય ને એનું શું કહેવાય વસાડ હા વસાડ ને એવું બધી વસ્તુ છે ને ભાઈ હંધી પાથરવાની હોય એ હંધું ભરેલું હોય કે જે વસ્તુ એ બધી હીવી પડે એટલે બધું આણું છે ને તૈયાર કરવું પડે એટલે આવડાને છે ને ભાઈ હવે 7-8 દી તો અહીં રહેવાના છે એટલે આ હંધું ભરતભાઈ છે ને કમ્પ્લીટ થઈ જાય ને પછી હું તમને દેખાડી કેટલી વસ્તુ ભરી અને કેવી રીતે હજી ડિઝાઇન પાડી અત્યારે તો ખાલી શરૂઆત કરી છે આજ આવ્યા છે હવે કેટલા દી હાલે કોને ખબર છે જો ભાઈ હજી એટલું બધી વસ્તુ પડી છે ને આ બધી વસ્તુને ભાઈ ભરી ઓલું છે ને સીવવાનું છે આ બધી વસ્તુ તો આ હંધું અલગ અલગ હોય ભાઈ ઠેલા હોય થેલિયું હોય પછી આ છે ભરત કામ કરેલું ને એમને વંશિકા છે આ બધી વસ્તુ છે ને ભાઈ કમ્પ્લીટ હંધું છે ને બધી વસ્તુ આને સીવવાની છે એ તો વલ્લભભાઈ તો કટિંગ કરતા જાય ને સીવતા જાય હા હા એ વંશિકા છે કે થેલી છે વંશિકો હે ને
હા નાનું ઓછીકું હે ભાઈ એવું બધી વસ્તુ હે ને ભાઈ ધીમે ધીમે બધી વસ્તુ ભરીને ઓલા ભરેલી તો હોય જ તે એ ભરેલી જેટલી વસ્તુ હોય ને એ બધી હે ને કમ્પ્લીટ ઓલી કરવી પડે એટલે તો અહીંયા અમારા ભરતભાઈ તો કાંગરી મૂકે હે ને એવું હાલે હે તો હા ભરતભાઈ હા આવી રીતે હોય ભાઈ તો આ હંધી ડિઝાઇનનું હોય ને આ હંધી ડિઝાઇનનું પાડવાની હોય થોડી હંધી છે ને મૂકવાની હોય અલગ અલગ ડિઝાઇન પાડવાની હોય એટલી થેલી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આ બે ભાઈ હે ને ભાઈ અઠવાડિયું તો વ્યૂ જવાનું છે તારે માયને હાંધું કમ્પ્લીટ થાય ભાઈ તો ફાઇનલ હે ને ભાઈ આપણે દાદાને ઘરે લેવી આવીએ છીએ આપણા ઘેરે અને ભાઈ જો આવી થેલી હોય ને આ બધી તો રૂપા નાણામાં આવેલી છે તો હાંધી ડિઝાઇન પાડેલી હોય તો આમાં ડિઝાઇન પાડેલી બધી તો પહેલાં એટલું બધું ખાસ નહોતું પણ હવે તો હે ને ભાઈ બહુ ડિઝાઇનનું પાડે ને બહુ મસ્ત મસ્ત બધી વસ્તુ કરે હા હા તો મસ્તીન કેટલી મસ્તીન બનાવી હા પેલા તો મારે એટલી બધી ડિઝાઇન નહોતી હવે તો બધા ડિઝાઇન પાડે હા કેટલી ડિઝાઇન આ રૂપાના ઠેલા હે તો ભાઈ આમાં ડિઝાઇન પાડેલી ડિઝાઇન છે જ આશુબેનનું બધું આનું પૂરું થઈ જાય કે સિવાય જાય ને પછી આપણે પાછું બતાવીશું સમજુ કેવું બનાવ્યું કેવી રીતે નહીં કેવી રીતે ડિઝાઇન પાડી એમ કા હા તો બતાવવું પડે ને હા એટલે બધી વસ્તુ પછી હું તમને દેખાડી અત્યારે તો ભાઈ ક્યારે વી આવે છે એ પાછા અને વાગી જશે 11 તો ભાઈ અત્યારે થઈ ગયા છે બપોર અને હવે હે ને ભાઈ ખાઈ લીધું છે ખાઈને પછી અમારે જવું છે બેન એક જગ્યાએ હા જાવું છે આટો મારો આઠ અમારી આવી ને હા એને માઇન કે આટો મારો જવું છે ભાઈ તો એક આટો મારી આવી અને હવે મારા હું ભાઈને અહીં બેહાડી દીધા છે તો આઠ અમારે પર બાંધ ઘેર જાય ને હા હાલો હાલો તો આઠ મારી હા અને જઈ અને ભાઈ હવે આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવતા જાજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય